તમને એમ લાગે અત્યારે વર્તમાન કાળમાં લોકો પાસે કરોડો રૂપિયા છે? અરે આજથી 25 વર્ષ પહેલા હતા ને 50 વર્ષ પહેલા હતા ને 500 વર્ષ પહેલા હતા. તેથી કરોડો નહીં હોય, પેઢીની સંખ્યા આજના મૂલ્યાંકન જેટલા તો હશે જ. તે દિવસે પણ માણસ ખૂબ અમીર હતા. પણ યાદ રાખજો, અમીરાઈનો લાભ જેને સમાજને આપ્યો એને દુનિયા સદૈવને મને યાદ કરતી રહેવાની. એવા દિવ્ય જીવન જીવજો ભક્તો, ખૂબ દિવ્ય જીવન જીવજો. મારી તમને વારે વારે ભલામણ છે. અને મારી વાત જો તમે સ્વીકારશો તો ખરેખર તમારા મનમાં આનંદ થશે અને એમ લાગશે કે મારું જીવન કૃતકૃત્ય બની ગયું. ક્યારેક પાડોશી તકલીફમાં હોય તો એને મદદ કરશો. ક્યારેક તમારા સગા સંબંધી કોઈ તકલીફમાં હોય ને તમને ઠાકોરજીએ સમૃદ્ધ કર્યા હોય એને મદદ કરશો. ક્યારેક તમારો કોઈ મિત્ર તકલીફમાં હોય એને મદદ થાજો. ક્યારેક તમારા ગામમાં કોઈ તકલીફમાં હોય, ખરેખર બિચારો એકનો એક દીકરો જન્મ મરણ વચ્ચે જોખા ખાતો હોય અને એની દવા માટે રૂપિયા ન હોય, તે દિવસે જોજો તમારા રૂપિયાને ગળે નહીં વળગાડશો. એના જીવનને માટે તમારા રૂપિયાને પ્રેમથી આપજો. એ સાચા તમારા રૂપિયા, બાકી તો કાગળિયા છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.